स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શુક્રવાર. સમાજના સુસંચાલન અને હિતાર્થે ઘડાયેલા નિયમો જો નવી પરિસ્થિતિને અનુરૂપ ના હોય તો તે બદલવા જોઈએ. સાંપ્રત સમયમાં નવો અભિગમ અપનાવીને સમાજને પ્રગતિના પંથે દોરવા આપણાથી બનતા સૌ પ્રયત્ન કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 1-8. એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા. એમના શિષ્યો ભૂખ્યા થયા હતા, એટલે તેમણે અનાજના ડૂંડા તોડીને ખાવા માંડ્યા. આ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે એવું કરી રહ્યા છે. પણ ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા, ત્યારે દાવીદે શું કર્યું હતું એ તમે વાંચ્યું નથી? ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો. જે ખાવાનો તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકાર નહોતો. અથવા તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે, છતાં તેમને દોષ લાગતો નથી? પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે. હું દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત. કારણ માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ફરોશીઓ નિયમ બાબતે કેમ આટલા બધા ચુસ્ત છે? એક પશ્ચાત ભૂમિકા છે. ઈસવીસન પૂર્વે 200 આસપાસ એક ગ્રીક રાજાએ યહૂદીઓ પર ગ્રીક ધર્મ, ગ્રીક ભાષા, ગ્રીક સંસ્કૃતિ ઠોકી બેસાડ્યા. યહૂદીઓ આ ગ્રીકીકરણનો ભોગ બન્યા. કેટલાકને ગ્રીકીકરણનું ભારે આકર્ષણ થયું તો કેટલાક બીકના માર્યા ગ્રીકીકરણ સ્વીકારવા લાગ્યા. આકર્ષણ કે બીક, પરિણામ તો સરખું જ. યહૂદી ધર્મ ટકી રહેશે કે કેમ એવો એક સંદેહ પેદા થયો. યહૂદી ધર્મને નામશેષ થતો અટકાવવા એક વર્ગ પહેલ કરે છે. તે વર્ગ તે ફરોશી. યહૂદી ધર્મને બચાવવાનો ઉપાય છે યહૂદી ધર્મના બધા જ નિયમોને અક્ષરશઃ પાળવા. એટલે ચુસ્ત નિયમ પાલન કરનાર એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો, તે ફરોશી વર્ગ. આ વર્ગે ગ્રીકીકરણના ભારે ભૂકંપમાં યહૂદી ધર્મની ઇમારતને ધરાશયી થતી અટકાવી. ગ્રીક સામ્રાજ્યનો અંત આવ્યો. યહૂદી ધર્મ બચી ગયો. ગ્રીક સામ્રાજ્ય પછી યહૂદીઓ પર શાસન કરવા આવેલા રોમન સામ્રાજ્યે ધાર્મિક સ્વતંત્રતા આપી. બાહ્ય દબાણ તો ટળી ગયું. હવે ફરોશી વર્ગને આ જ ચિંતા હતી કે યહૂદી ધર્મમાં જ એવો કોઈ યહૂદી ના પાકવો જોઈએ જે યહૂદી ધર્મના નિયમોને ન પાળે. આવા માહોલમાં ઈસુ જાહેર જીવન શરૂ કરે છે. ઈસુ નિયમોનો ચુસ્તપણે અમલ કરનાર છે. ઈસુ નિયમના હાર્દનો અમલ કરે છે, નિયમના શબ્દોનો નહીં. અંગ્રેજીમાં કહીએ તો જીસસ ફોલોઝ ધ સ્પિરિટ ઓફ ધ લો એન્ડ નોટ ધ લેટર ઓફ ધ લો. ફરોશીઓને બીક લાગે છે કે ઈસુ નિયમ ભંગ કરનાર છે. ઈસુની પાછળ જનારા યહૂદીઓ અસંખ્ય છે. ઈસુ આ અસંખ્ય માનવોને નિયમ ભંગ કરવાનું શીખવે છે. યહૂદી ધર્મ વળી પાછો એ જ સ્થિતિમાં આવી જશે જે સ્થિતિમાં ગ્રીક સામ્રાજ્યમાં હતો. એટલે જ ફરોશીઓ ઈસુનો હંમેશા જબરજસ્ત વિરોધ કરે છે. ઈસુ તો સાચું શિક્ષણ આપે છે. નિયમ પાલન તો કરવું જ જોઈએ, પણ શબ્દશઃ કરવાની જીદ નથી કરતા. વિશ્રામવારે સભાગૃહમાં હાજર થઈ શકાય એ માટે 500 મીટર ચાલવાની છૂટ છે. બાકી વિશ્રામવારે ચાલવાનો પ્રતિબંધ છે. હવે કોઈક યહૂદી ઝાંપો બંધ હોવાથી 500 મીટરને બદલે ફરીને આવવું પડ્યું એટલે 600 મીટર ચાલ્યો.
એને નિયમભંગ થયો એમ ન કહેવાય. ભૂખ ટાળવા નિયમમાં થોડી છૂટછાટ લઈએ એને નિયમભંગ કર્યો ના કહેવાય. દવા લેતા ભાઈને દવાને કારણે ઠરાવેલા સમય પહેલાં ખાતો જોઈએ તો એ નિયમભંગ કરે છે એવું તારણ કાઢવાની જરૂર નથી. નિયમ અને માનવ વચ્ચે માનવનો ભોગ લેવાય, નિયમનો નહીં એવું ફરોશીઓનું માનવું છે. ઈસુ એથી વિપરીત જ માને છે. નિયમનો ભોગ લેવાયો, માનવનો નહીં. હે મેં તો મથી મથી માળા ફેરવી, હે મેં તો મથી મથી માળા ફેરવી, હે એનો ઘસાઈ ગયો એક પારો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. હે મેં તો મથી મથી માળા ફેરવી, મેં તો અમરો ને ડમરો રોપિયા, એ મેં તો અમરો ને ડમરો રોપિયા, મેં તો રોપ્યો ને પ્રેમનો ક્યારો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. મેં તો મથી મથી માળા ફેરવી, હે મેં તો સગાવાલાને જમાડિયા, હે મેં તો સગાવાલાને જમાડિયા, હે મેં તો તેડ્યા ન રાંકજનો ને રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. હે મેં તો મથી મથી માળા ફેરવી, મેં તો તીર્થ ધામો ઘણા કર્યા, એ મેં તો તીર્થ ધામો ઘણા કર્યા, મેં તો કર્યો ન માર્ગ સવળો રે, મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે. એ મેં તો મથી મથી માળા ફેરવી,
મેં તો મિત્ર મંડળને તેડાવ્યા એ મેં તો મિત્ર મંડળને તેડાવ્યા મેં તો તેડ્યા ન મારા માવતર રે મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે હે મેં તો મથી મથી માળા ફેરવી મેં તો ભજન મંડળ તેડાવ્યા હે મેં તો ભજન મંડળ તેડાવ્યા હે મેં તો ધોયા ન મનના મેલ રે મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે